સુરત में आज थी वाइब्रન્ટ गुजरात कॉन्फरन्सનો शुभारंभ थयो। सीएम भूपेन्द्र पटेल અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને સીઆર પાટીલની પણ હાજરી દેખાઈ। કોન્ફરન્સને પગલે 15 દેશોના 45 વિદેશી ખરીદદારો સુરતમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે નિકાસની સુવર્ણ તક છે। શહેરમાં રિવર્સ બાયર સેલર મીટનું પણ ભવ્ય આયોજન કરાયું। નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલો વાઇબ્રન્ટ ગુજરાતનો વિચારને આજે ઝોન સુધી લઈ જવા માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે આ સરસ કોન્ફરન્સ દક્ષિણ ઝોનની થઈ રહી છે, એમાં ખૂબ સારા બિઝનેસમેનો અહીંયા ઉપસ્થિત થયા છે અને આ સુરત શહેર જે વિકસિત 10 શહેરોમાંનું એક શહેર દુનિયાનું છે, ત્યારે ત્યાં ખૂબ સફળ રીતે અહીંયા સંપન્ન થશે એવી હું આશા રાખું છું। આપણા જેટલા પણ ઝોન છે એમાં રિજનલ કે રીતના આપણે વધારે ભાર આપી શકીએ એના માટે સૌરાષ્ટ્રમાં પહેલાં થયું અને હમણાં આ જ રીતનું આ આયોજન સાઉથ ગુજરાતમાં કરવામાં આવ્યું છે। સુરત તો આ સારામાં સારું ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે જ, વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે, પણ સુરતની સાથે આપણે સુરત ઇકોનોમિક ઝોનની અંદર નવસારી, વલસાડ જિલ્લામાં વાપી, સરીગામ, ઉમરગામ, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ એનો પણ કઈ રીતના વિકાસ કરી શકીએ બેલેન્સ વેમાં એનું આયોજન છે। અમને 100% ખાતરી છે કે આટલા બધા દેશોના ફોરેન ડેલિગેશન આવ્યા છે, એમની સાથે વન ઓન વન ઘાટો કરીને એમઓયુ કરીને સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ આ રિજન માટે આવે એના માટે પૂરો પ્રયત્ન કરશું। આ તો અદ્ભુત કોન્સેપ્ટ છે જે આજે 25 વર્ષ 22 વર્ષ પહેલાં નરેન્દ્રભાઈએ સ્ટાર્ટ કર્યો। એનું વિઝન જુઓ તમે, એની કલ્પના કરો, આનાથી કેટલા લોકોના બિઝનેસ વધ્યા છે, આનાથી બધા જે સપોર્ટર અધિકારીઓ એ લોકોનું પણ વિઝન વધ્યું છે, એને પણ સપોર્ટ વધાર્યો છે, એ પણ રસ લે છે। અને આજે આ ઇવેન્ટ સરકારથી થાય છે, સરકારના અધિકારીઓથી થાય છે। આટલું સરસ મેનેજમેન્ટને આટલું સરસ પ્લાનિંગ એક વિઝન આપીને દિલ્હીથી ગયા છે, દિલ્હી જતા રહ્યા છે, પણ 25 વર્ષથી ગુજરાતમાં આનું હાઈએસ્ટ ફોલોઈંગ થાય છે અને હાઈએસ્ટ એડવાન્ટેજ પબ્લિક અને બિઝનેસમેનો લે છે। जिस प्रकार से गुजरात की जीडीपी 2003 यानी 2003 में जब वाइब्रेंट गुजरात की शुरुआत हुई तब गुजरात की जीडीपी केवल 1.29 लाख करोड़ रुपए की थी, जो 2012-13 तक आप सबके साथ मिलके मोदी जी और टीम गुजरात ने ये जीडीपी को 7.20 लाख करोड़ तक पहुंचाई। 2022-23 में 21.90 लाख करोड़ तक अपनी जीडीपी पहुंची और आज 2025 के अंत में गुजरात की जीडीपी ये 27.4 लाख करोड़ पे पहुंची है।